જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ પ્રભાત. ગુજરાતની તમામ બહેનોનું હું મયંકભાઈ નાયક ગુજરાતની તમામ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર મયંક નાયક નર્સિંગ એકેડેમીના તેમજ આપણી યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વી સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપણી ગુજરાતની સર્વ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્ટેપ બાય સ્ટેપ મુખ્ય સેવિકાનો કોર્સ લઈને આવ્યા છે. એમાં ડિટેલથી આપણે એક એક ટોપિક ઉપર સમજણપૂર્વક સમજૂતીથી અભ્યાસ કરવાનો પ્રયત્ન સાધ્યો છે. જે બહેનો નવા છે તે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. બહુ જ અગત્યના ટોપિકો લઈને આપણે આવ્યા છે. બધા ટોપિકો આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણી જે સિરીઝ ચાલે છે તેમાં મેડિકલ કોમ્પ્લિકેશનની તપાસ, જે મુખ્ય સેવિકામાં જે બાળકોમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં સમજૂતી સુધી પૂછાય છે કે ભાઈ મેડિકલ કોમ્પ્લિકેશન એટલે કોમ્પ્લિકેશન પ્રશ્નો કેવા બનતા આવ્યા છે બાળકોની અંદર, તેના વિશે આપણે ડિટેલથી અભ્યાસ કરવાના છે. તો આંખો ઊંડી ઉતરી જવી, જે નાના બાળકો છે એમના મેડિકલની જો ગંભીર પ્રકારની તકલીફો સર્જાય છે. કેવી પ્રકારની? ગંભીર પ્રકારની. હવે જે ગંભીર પ્રકારની તકલીફો સર્જાય છે તો કેવી કેવી પ્રકારની આડઅસરો જોવા મળે છે. તો પહેલું ટોપિક છે આંખો ઊંડી ઉતરી જવી, એટલે શરીરની અંદર પાણીની ઉણપ થવી, પાણીની ઉણપ સર્જાવી. પાણીની ઉણપ સર્જાવી બહુ જ અગત્યનું છે. તો શું શું બની શકે, કયા કયા કારણો બની શકે, તો ધ્યાન આપો. નિર્જલીકરણ પામેલ બાળકોની આંખો અંદર ધસી ગયેલી દેખાય છે. આંખો કેવી? અંદર ઉતરી જાય છે. આંખો કેવી? અંદર ધસી જાય છે. સેકન્ડ ટોપિક, અતિ ગંભીર, કેવી? અતિ ગંભીર કુપોષિત બાળકોની આંખો પણ અંદર ઘસી ગયેલ જોવા મળે છે. જો બે પ્રકારના ટોપિક બની શકે, બે પ્રકારના. એક તો કુપોષિત છે, બીજું શું છે? તો નિર્જલીકરણ છે. અતિ ગંભીર કુપોષિત છે, બાળક કેવું છે? અતિ ગંભીર કુપોષિત છે. અને બીજા નંબરમાં શું છે? નિર્જલીકરણ બાળક છે. તો આંખો કેવી થશે? અંદર ધસી જશે બાળકોની, આંખો અંદર ધસી જશે. ચલો ત્રીજો ટોપિક, અતિ ગંભીર કુપોષિત બાળકોમાં આંખો અંદર ધસી ગયેલ હોય તો લક્ષણ પર વધુ વિશ્વાસ ન કરી શકાય. આ ધ્યાન આપો. અતિ ગંભીર કુપોષિત જે બાળક છે અને તેવા બાળકોમાં જો આંખો અંદર ધસી ગઈ છે તો તેના જે લક્ષણ છે એના પર વધુ પડતું વિશ્વાસ કરી શકાય નહીં. આ યાદ રાખવાનું, બહુ અગત્યનું છે. તેમજ આગળ, માતાને પૂછીને નક્કી કરો કે બાળકને નિર્જલીકરણ એટલે શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું છે તેવા બાળકોની અંદર જે આંખો છે એ અંદર ધસી ગયેલ છે કે નહીં, કોને પૂછવાનું છે? આપણે માતાને પૂછવાનું છે. કોને પૂછવાનું છે? તો માતાને પૂછવાનું છે. અને માતા છે એ પ્રોપર માહિતી આપશે અને માહિતીથી અવગત કરશે કે બાળકને કેવા પ્રકારનું ન્યુટ્રિશન પ્રાપ્ત છે, એને પાણી લીધું છે કે નથી લીધું, તેને કુપોષણ છે તો કુપોષણ કેવા પ્રકારનું કુપોષણ છે. કુપોષણના પણ પ્રકારો છે, જે આગળ આપણે વિડીયો આપણી એપ્લિકેશનો મૂક્યા છે. કુપોષણ તો કુપોષણના પણ પ્રકારો છે. અલગ અલગ પ્રકારે કુપોષણ સર્જાય છે. બે રીતે છે. એક નિર્જલીકરણ, આંખો અંદર ઘૂસી જવીના બે કારણો સર્જાય છે, નિર્જલીકરણ અને અતિ ગંભીર કુપોષિત બાળક. અતિ ગંભીર કુપોષિત બાળક આ બંને છે. કોને પૂછવાનું છે? આપણે તો માતાને પૂછવાનું છે. કોને પૂછવાનું છે? માતાને. માતા એ બાળકના શું છે? ગુરુ છે. બાળકના પ્રથમ ગુરુ કોણ? બાળકના પ્રથમ ગુરુ, આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે. તો કોણ છે? તો માતા છે. કોણ છે? માતા છે. આ યાદ રાખો, બરાબર. તેમજ ચામડીની ઢીલાશ, ચામડીની ઢીલાશ. હવે નિર્જલીકરણ થાય તો ચામડીની ઢીલાશ, તો ચામડી પર ચીમટું ભરી તેની ઢીલાશ નક્કી કરી શકાય છે. જે ચામડી છે, શું છે? ચામડી છે એની ઢીલાશ નક્કી કરી શકાય છે. આ ધ્યાન આપો. આપણી આ સ્ક્રીન છે, શું છે? અહીંયાથી આપણે સ્પર્શ કરીશું, ખીચીશું
ખેંચીશું એટલે ખ્યાલ પડશે કે ચામડીમાં કેટલી ઢીલાશ છે. આમ ખેંચતા ચામડી મૂળભૂત સ્થિતિમાં આવતા સમય નીકળી જશે. એટલે સમજી લેવું કે બાળકની અંદર પાણીમાં એની ચામડીમાં શું છે તો નિર્જલીકરણ છે. શું છે? કોમ્પ્લિકેશન છે. શું છે? કોમ્પ્લિકેશન છે. આ યાદ રાખો. બરાબર? આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બાળકોમાં કયા કયા કોમ્પ્લિકેશન જોવા મળે છે? પ્રથમ આપણે જોયું આંખો ઊંડી ઉતરી જવી. સેકન્ડ છે ચામડીની ઢીલાશ. બીજી કઈ છે? ચામડીની ઢીલાશ. એના અંદર ચામડી પર ચીમટું ભર્યા બાદ જુઓ કે ચામડી ફરીથી તેની મૂળભૂત અવસ્થામાં પાછી ક્યારે જાય છે? ક્યારે જાય છે? ઝડપથી કે ખૂબ ધીરે ધીરે? ઝડપથી કે ખૂબ ધીરે ધીરે? આ એક નિર્જલીકરણ કોમ્પ્લિકેશન કહી શકાય. ભયંકર સ્થિતિ ગણી શકાય. આ યાદ રાખો. બરાબર? ત્યાર પછી આગળ ચામડીની ઢીલાશ નક્કી કરવા જે તર્જની આંગળી, કઈ આંગળી? તર્જની આંગળી અને અંગૂઠા વડે ચામડીના બધા સ્તર ઉપર એટલે 3 સેકન્ડ. કેટલા સેકન્ડ? 3 સેકન્ડ સુધી ચીમટું પડીને છોડી દો. ચીમટું પડીને છોડી દો. અમને હાલત મેં બતાવ્યું આપને કેવી રીતના પકડવાનું છે. હાલત બતાવી મેં કઈ રીતના પકડવાનું છે, છોડી દેવાની છે. એની મૂળભૂત સ્થિતિમાં આવતા સમય નીકળે છે કે નથી નીકળતો? તો સમય પણ પૂછે પરીક્ષાની અંદર. કેટલા સેકન્ડ? 3 સેકન્ડ. કેટલા સેકન્ડ? 3 સેકન્ડ. બરાબર? આ યાદ રાખવાનું. જો ચામડી ફરીથી તેની મૂળભૂત અવસ્થામાં 3 સેકન્ડ બાદ પછી જાય તો તે નિર્જલીકરણ સૂચવે છે. શું સૂચવે છે? નિર્જલીકરણ. એટલે બાળકના શરીરની અંદર પાણીની ઉણપ છે. શાની ઉણપ છે? પાણીની ઉણપ છે. આ ધ્યાન આપો. જે બહેનો આપણો જે પણ બહેનો છે આપણી ગુજરાતની તમામે તમામ આપણો આ કોર્સ છે, આપણી એક એકેડમી છે મયંક નાયક નર્સિંગ એકેડમી. જે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે સ્ટોરની અંદર આપણી આ એપ્લિકેશન અવેલેબલ છે, જેમાં મુખ્ય સેવિકાનો કોર્સ અવેલેબલ છે. માત્ર 1499 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1499 રૂપિયા. એટલે જે બહેનો નવા છે, જે બહેનો મારી જોડે તૈયારી કરવા માંગે છે, તે બહેનો આજે જ આ કોર્સ પરચેસ કરો. માત્ર ને માત્ર કેટલા છે? 1499 રૂપિયા. કેટલા છે? 1499 રૂપિયા. બરાબર? અને જે બેને ખ્યાલ નથી પડતો કે કઈ રીતના કોર્સ પરચેસ કરવો, તો મારો નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ. ત્યાર પછી આગળ હવે એવું બાળક છે જેનું કોમ્પ્લિકેશન વધુ માત્રામાં જોવા મળે છે. એમાં 3 પ્રકારના પગલા લેવામાં આવે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના સ્ટેજ છે. 3 પ્રકારના સ્ટેજ છે. શું છે? સ્ટેજ છે. આ યાદ રાખો. 3 પ્રકારના છે. હવે શું શું કરવાનું છે ધ્યાન આપો. અને પરીક્ષાની અંદર વારંવાર આ પ્રશ્નો પૂછાતા આયા છે. એક્ઝામમાં વારંવાર આ પ્રશ્નો પૂછાય છે. અને આપણે કેવી રીતના પ્રશ્નો પૂછાય છે તેના વિશે પણ ડિટેલથી માહિતીગાર કરીશ. પેલું તો બાળક કેવું છે? સિવિયર બાળક છે, એટલે અતિ ગંભીર કુપોષિત છે. કેવું છે? અતિ ગંભીર કુપોષિત બાળક છે. અતિ ગંભીર કુપોષિત બાળક છે. આવું બાળક છે તો આવા બાળકને 3 પ્રકારના સ્ટેજ દર્શાવ્યા છે. એક તો 0 થી 6 માસ. જન્મેલ બાળક છે તો 0 થી 6 માસ. શું શું આપવું જોઈએ, શું કરવું જોઈએ 0 થી 6 માસના બાળકને? બહુ જ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષા લક્ષી અને ઓછામાં ઓછા 2 પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. આ ટોપિકમાંથી 2 માર્ક્સનું એક્ઝામમાં પૂછાઈ શકે ઓછામાં ઓછા. આ ધ્યાન આપો. તો 0 થી 6 માસનું બાળક છે. 0 થી 6 માસનું બાળક છે તો શું શું હોવું જોઈએ? તો ઉંમર પ્રમાણે વજન હોવું જોઈએ. ઉંમર પ્રમાણે તો કેટલું હોવું જોઈએ? તો તંદુરસ્ત બાળક. તંદુરસ્ત બાળક છે તો 3 થી 3.5 કેજી બાળક. 3 કિલોગ્રામ થી તે 3.5 કેજી નું બાળક જે તંદુરસ્તની વ્યાખ્યામાં છે. કેવું છે? તંદુરસ્ત. ત્યાર પછી મધ્યમ પ્રકારનું છે બાળક. મધ્યમ પ્રકારનું તો કેટલા કિલોગ્રામ? તો 2.5 કેજી થી 3 કેજી. આ કેવું છે? મધ્યમ કુપોષિત. આ મધ્યમ કહી શકાય. અને 2 કેજી થી ઓછું.
2 kg થી ઓછું છે તો એ કુપોષણની વ્યાખ્યામાં આવશે. શાની વ્યાખ્યામાં આવશે? કુપોષણની. જે બાળક તંદુરસ્ત નથી, જે બાળક, જે માતા છે ને સંતુષ્ટિથી પોષણયુક્ત આહાર નથી લીધો અને આહાર ન લીધો હોય એટલે કેવા પ્રકારની કોમ્પ્લિકેશન સર્જાશે બાળકોની અંદર, નિર્જલીકરણ સર્જાશે અને બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. તો કેવા કેવા કારણો સર્જાય છે આ ધ્યાન આપો. ઉંમર પ્રમાણે વજન શું જોવામાં આવે છે? એક તો ઉંમર પ્રમાણે વજન જોવામાં આવે છે, આ યાદ રાખો. આ ઇમ્પોર્ટન્ટ છે, આ લખી દેજો, બરાબર? આજે મેં ટોપિક લખાવડાયા તે. ત્યાર પછી આગળ લંબાઈ પ્રમાણે વજન. લંબાઈ પ્રમાણે વજન. ઓછામાં ઓછી બાળકની જે લંબાઈ છે 45 થી 50 સેન્ટીમીટર હોવી જોઈએ. 45 થી 50 સેન્ટીમીટર, આ યાદ રાખો, બહુ અગત્યનું છે, બરાબર? જો 45 કરતા પણ ઓછી લંબાઈ છે તો બાળક ગંભીર કુપોષિત ગણી શકાય, આ યાદ રાખવાનું, બરાબર? ચાલો આગળ. પછી માતાને જે ધાવણ છે એ ઓછું કે નથી, કે ઓછું છે કે આવતું નથી, એ પ્રકારના પણ કોમ્પ્લિકેશન બની શકે. તો બાળકને કેવી પ્રકારની ટ્રીટમેન્ટ કરવી? તો નજીકના કોઈ પણ હોસ્પિટલ છે સરકારી, એની મુલાકાત લો અને મુલાકાત લઈ એ ડોક્ટર સાથે સહમતિ સાથે આગળ વધો. આ બહુ અગત્યનો ટોપિક છે. ત્યાર પછી આગળ બાળક જે ધાવણ છે, ધાવણ લે છે, જે બાળક છે જે ધાવણ લઈ શકતું નથી, બાળક છે ધાવણ લઈ શકતું નથી, એની ઊંડાણથી તપાસ કરો. એ નિપલ દ્વારા જે સ્તનપાન કરે છે બાળક, એ કઈ રીતની એની પ્રોસેસ છે એને સમજણપૂર્વક જે નજીકના જે પણ ડોક્ટરી અહેવાલ પ્રમાણે સમજૂતી આપો. આ બહુ અગત્યનું છે, બરાબર? એટલે શું શું જોવાનું છે? તો બાળકની પહેલા ટોપિકમાં ઉંમર પ્રમાણે વજન જોવાનું છે. ઉંમર પ્રમાણે વજન છે કે નહીં. બીજા નંબરની અંદર બાળકની લંબાઈ પ્રમાણે વજન છે કે નહીં. લંબાઈ પ્રમાણે વજન છે કે નહીં તેની તપાસ કરવાની છે, આ યાદ રાખો. બાળક સ્તનપાન કરે છે કે નથી કરતું તેની તપાસ કરો. પ્રથમ સ્ટેજની અંદર પણ કયા માસના બાળકો છે? 0 થી 6 માસના બાળકો. 0 થી 6 માસના બાળકો, જેને શિશુ કહી શકાય. શું કહેવાય? શિશુ. શું કહેવાય? શિશુ. 0 થી 6 માસનું બાળક, આ યાદ રાખો, બરાબર? કઈ કઈ વ્યાખ્યા છે? તો અતિ ગંભીર કુપોષિત બાળક, અતિ ગંભીર કુપોષિત બાળક, આ યાદ રાખો. ત્યાર પછી આગળ બંને પગે સોજાવાળા જે સિવિયર બાળકો છે, સોજા ક્યારે આવશે? જ્યારે અતિ ગંભીર કુપોષિત બાળક હશે તો સોજા આવશે. નિર્જલીકરણ કહી શકાય. બાળકમાં HB એટલે હિમોગ્લોબિનની કમી છે, પાણીની ઉણપ છે, બરાબર? આ યાદ રાખવાનું. તો એવું બાળક છે એના માટે સેન્ટરો બનાવ્યા છે, જે ડિટેલથી આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી 6 માસથી જે 5 વર્ષનું બાળક છે, 6 માસથી 5 વર્ષના બાળક. હવે જે 6 માસથી 5 વર્ષનું બાળક છે એવા બાળકને ભૂખ પરીક્ષણ, બાળકનું કેવું કરવાની છે? ભૂખ પરીક્ષણ કરવાનું છે. તેમજ બાળકને કોઈ ગંભીર પ્રકારનો ચેપ છે કે નહીં તેની તપાસ કરવાની છે. બાળક એનેમિક છે, બાળકને કંઈક અન્ય કંઈક ક્રોનિક પ્રકારનો ડિસીઝ છે, એની તપાસ સાધવાની છે આપણે, આ યાદ રાખો. ત્યાર પછી જે બાળક છે કુપોષિત, તે સારું જમે છે કે નથી જમતું, સંપૂર્ણ આહાર લે છે કે નથી લેતું, એની તપાસ કરવાની છે. તેમજ બાળક જે સિવિયર બાળક છે, એવું બાળક જે ભૂખ પરીક્ષણ છે એનું, એ પરીક્ષામાં પાસ થાય છે કે નથી થતું, એ સંતુષ્ટિ લે છે કે નથી લેતી, એની તપાસ સાધવાની છે આપણે, આ યાદ રાખો. તો જે પેશન્ટ છે અતિ ગંભીર કુપોષિત બાળક, જેને સિવિયર બાળક કીધું છે આપણે, કેવું બાળક કીધું છે? સિવિયર ટાઈપનું બાળક કીધું છે, બરાબર? જે અતિ ગંભીર કુપોષિત છે એવા બાળક બે પ્રકારના સ્ટેજ છે ને. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે અતિ ગંભીર કુપોષિત બાળકના કેટલા સ્ટેજ છે? તો આમ તો 3 સ્ટેજ છે. કેટલા છે? 3 સ્ટેજ છે. પણ પરીક્ષામાં પૂછાય તો 2 પ્રકારના બાળકોનો સમાવેશ થાય છે, એટલે 0 થી 6 માસના બાળકો અને સેકન્ડ 6 માસથી 5 વર્ષના બાળકો. 0 થી 6 માસના બાળકો અને 6 માસથી 5 વર્ષના બાળકો, આ બંને યાદ રાખવાનું, બરાબર? ચાલો આગળ. તેમજ આવું બાળક છે અતિ ગંભીર, એને તાત્કાલિક ધોરણે આપણે સારવાર માટે બાળરોગ એટલે પીડિયાટ્રિક ડોક્ટર, બાળરોગ એટલે પીડિયાટ્રિક ડોક્ટર,
જે વિભાગ છે, જે ગવર્મેન્ટનો વિભાગ છે CMTC, બરાબર, ચાઇલ્ડ માલન્યુટ્રિશન જે ટ્રીટમેન્ટ સેન્ટર છે તે મોકલવાનું રહેશે. તેમજ જે NRC સેન્ટર છે, બરાબર, નેશનલાઇઝ સેન્ટર છે, તે મોકલવાનો, તેને રિફર કરવું પડશે, બરાબર, આ યાદ રાખો. ત્યાર પછી જે 0 થી 6 માસ સુધીના જે બાળકો છે, 0 થી 6 માસ સુધીના બાળકો છે. હવે આગળ આપણે ચર્ચા કરી કે 0 થી 6 માસના બાળકો, ફર્સ્ટ એ તો શું છે, આપણે રસીકરણ કરાવવું જરૂરી છે. શું કરાવવું? રસીકરણ, બરાબર. રસીકરણ બહુ અગત્યનું છે. તેવા બાળકો જેને ઉંમર પ્રમાણે વજન, આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા બધા ટોપિકો વિશે કે અતિશય ઓછું વજન છે, અતિશય કેવું છે, ઓછું વજન છે, બરાબર. જે 2 kg થી ઓછું છે, અતિશય ઓછું એટલે કેટલાથી? 2 કિલોગ્રામ થી ઓછું, બરાબર, આ ધ્યાન આપવાનું. 2 કિલોગ્રામ થી ઓછું વજન. તેમજ લંબાઈ પ્રમાણે વજન, લંબાઈ પ્રમાણે વજન ઓછું છે, આ યાદ રાખવાનું, બરાબર. ત્યાર પછી આગળ 45 સેન્ટીમીટર કરતા ઓછી લંબાઈ ધરાવતા શિશુઓને, કેટલી? 45 સેન્ટીમીટર ઓછી લંબાઈ છે. હવે ઓછી લંબાઈ સાથે શું થશે? તો કોઈ પ્રકારનો ચેપી રોગ હોઈ શકે. કેવો રોગ? ચેપી રોગ હોઈ શકે, અથવા વારસાગત બીમારી હોઈ શકે, વારસાગત બીમારી હોઈ શકે, આ ધ્યાન આપો, બરાબર. 2 પ્રકારે કોમ્પ્લિકેશન સર્જાઈ શકે, એક ચેપી રોગ અને એક વારસાગત, આ યાદ રાખવાનું. ત્યાર પછી આગળ માતાને ધાવણ ઓછું છે કે નથી, કે આવતું નથી, તેની તપાસ સાધવી. સ્તનપાન યોગ્ય માત્રામાં થાય છે કે નથી થતું, એની યોગ્ય તપાસ કરવી. ત્યાર પછી આગળ બાળક જે ધાવણ લે છે તે ચૂસી ન શકતું હોય, જે ચૂસી શકતું ન હોય, એની યોગ્ય તપાસ સાધવી. બરાબર, ચાલો આગળ. ત્યાર પછી 0 થી 28 દિવસના નવજાત, 2 પ્રકારની એમાં કન્ડિશન આવશે કોમ્પ્લિકેશનની. કોમ્પ્લિકેશનની કેવી છે? 2 કન્ડિશન, એક 0 થી 28 દિવસ, 0 થી 28 દિવસ અને 29 દિવસથી 6 માસ સુધીના નવજાત બાળકો. હું સીધી, સાદી અને સરળ ભાષામાં એક એક ટોપિક વિશે સમજાવું છું. એટલે જે બેનો નવા છે તે આપણા વિડીયોને લાઈક આપવાનું ચૂકતા નહીં. એકદમ સિમ્પલ રીતે એક એક ટોપિક ઉપર મેં ચર્ચા કરવાનો પ્રયત્ન સાધ્યો છે, બરાબર. ચાલો આગળ. હવે આગળ કન્ડિશન 2 હતી. કોમ્પ્લિકેશન 3 પ્રકારના છે અને 3 પ્રકારના કોમ્પ્લિકેશન 2 પ્રકારની કન્ડિશન સર્જાઈ હતી. એક 0 થી 6 માસના બાળકો અને એક 6 માસથી 5 વર્ષના બાળકો. આના અંદર 2 પ્રકારની કન્ડિશન છે, એક 0 થી 28 દિવસના બાળકો અને બીજી છે 29 દિવસથી 6 માસ સુધીના નવજાત બાળકો, બરાબર, જેને આપણે શિશુ કહી શકાય. શું કહેવાય? શિશુ, બરાબર. જે નિયોનેટલ બાળકો છે, તાજા જન્મેલા બાળકો છે, બરાબર છે, આ યાદ રાખવાનું. આમાં શું કરવાનું છે? 0 થી 28 દિવસના જે નવજાત બાળકો છે એમની સારવાર શું કરવી? સારવાર કરવી. કોઈ પ્રકારની ગંભીર બીમારી છે કે નહીં, તો 2 પ્રકારના સેન્ટર છે, SNCU સેન્ટર અને NICU સેન્ટર અને પીડિયાટ્રિક વોર્ડ, અહીંયા મોકલવાનું રહેશે, આ યાદ રાખવાનું, બરાબર. નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, આમાં મોકલવાનું રહેશે બાળકને, બરાબર. આ વોર્ડ છે. પીડિયાટ્રિક જે ડોક્ટર છે એની સારવાર હેઠળ કામ કરશે, બરાબર. જુઓ, સારવારની જરૂરિયાત ના હોય તો શું કરવાનું? તો HBNV અને HBYC અંતર્ગત ઘનિષ્ઠ મોનિટરિંગ કરવું એનું, બરાબર છે. ગૃહ મુલાકાત લેવી, બરાબર. ગૃહ મુલાકાત કોણ લેશે ભાઈ વારંવાર? તો જે FHW છે, જે આશા વર્કર છે, એ વારંવાર મુલાકાત લેશે અને મોનિટરિંગ કરશે, બરાબર. આ યાદ રાખવાનું. તેમજ જે 29 દિવસથી 6 માસ સુધીના જે નવજાત બાળકો છે, જે સારવારની જરૂરત હોય તો એમને ક્યાં મોકલવાના રહેશે? પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે જે 29 દિવસથી 6 માસ સુધીના નવજાત બાળકો છે એમને કોઈ પણ ડિસીઝ છે ભયંકર પ્રમાણનો, તો ક્યાં મોકલવાનો રહેશે? તો CMTC સેન્ટર અથવા તો NRC સેન્ટર અથવા તો પીડિયાટ્રિક વોર્ડની અંદર, નજીકના એરિયાની અંદર જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વોર્ડની અંદર મોકલવાનું રહેશે, બરાબર. પણ કેટલા વય સુધીના? 29 દિવસથી 6 માસ સુધીના નવજાત બાળકોની વાત છે. શાના માટે? તો સારવાર માટે. ખ્યાલ પડી ગયો આપને? ચાલો આગળ.
સીએમટીસી નું ફૂલ ફોર્મ મને કોમેન્ટમાં જવાબ આપો તમે લોકો. સીએમટીસી નું ફૂલ ફોર્મ શું? આ સીએમટીસી નું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જવાબ આપવાનું ચૂકતા નહીં. ચાલો આગળ. ત્યાર પછી આગળ જે આપણું સેન્ટર છે સીએમટી સેન્ટર ની એનઆરસી માં કેવા પ્રકારના બાળકો છે? તો અતિ ગંભીર કુપોષિત બાળકો, જે સિવિયર બાળકો છે, બરાબર. હવે એવા જે બાળકો છે એમને જે પોષણ વ્યવસ્થા છે એમની કઈ વ્યવસ્થા? એટલે ન્યુટ્રિશન. કઈ વ્યવસ્થા? ન્યુટ્રિશન વ્યવસ્થા. આ ધ્યાન આપો. એમની જે ન્યુટ્રિશન વ્યવસ્થા છે એમના પણ સ્ટેજ છે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ પોષણ વ્યવસ્થાના અતિ ગંભીર કુપોષિત બાળક છે એના પોષણ વ્યવસ્થાના કેટલા ભાગ છે, કેટલા પ્રકારના સમાવેશ છે? તો 3 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. હજી પણ કહું છું, ધ્યાનથી સાંભળજો. સિવિયર જે બાળકો છે, અતિ ગંભીર કુપોષિત બાળકો છે, એમના પોષણના જે પોષણમાં સમાવેશ થયેલા જે બાળકો છે એના કેટલા સ્ટેજ છે? તો 3 સ્ટેજ છે. એક છે 0 થી 6 માસના બાળકો, એક છે 0 થી 6 માસના બાળકો, બીજું છે 6 માસથી 3 વર્ષ સુધીના બાળકો, 6 માસથી 3 વર્ષના બાળકો, અને ત્રીજું સ્ટેજ છે 3 વર્ષથી 5 વર્ષના બાળકો, 3 વર્ષથી 5 વર્ષ સુધીના બાળકો. હવે શું શું કરવાનું છે? ધ્યાન આપો. બહુ જ અગત્યનો ટોપિક છે. જે બહેનો જોઈ રહ્યા છે આ જે સ્લાઇડ છે મિત્રો, બહુ જ અગત્યની, ઓથેન્ટિક કહી શકાય. કેવી કહી શકાય? ઓથેન્ટિક કહી શકાય. આ તે સ્લાઇડ છે. 0 થી 6 માસના બાળકો. કયા? 0 થી 6 માસના બાળકો. હવે જે 0 થી 6 માસના બાળકો છે એમને માત્ર ને માત્ર શું કરવાનું છે? તો સ્તનપાન કરાવવાનું છે. શું કરાવવાનું છે? સ્તનપાન કરાવવાનું છે. કોણ કરશે સ્તનપાન? તો માતા. આ ધ્યાન આપો. જેમાં પીળું ઘટ, કેવું દૂધ આપવાનું છે? પીળું ઘટ. આ યાદ રાખવાનું. જે માતાનું પ્રથમ છે, શું છે? માતાનું પ્રથમ સંજીવની દૂધ કહી શકાય, અમૃત દૂધ કહી શકાય, તે આપવાનો પ્રયત્ન કરવાનો છે. કેટલા મહિના સુધી? તો 6 માસ સુધી. કેટલા માસ સુધી? 6 માસ સુધી કમ્પલસરી આપવાનું છે, એટલે ફરજિયાત. અને કેટલા સમય સુધી આપી શકાય? તો 2 વર્ષ સુધી આપી શકાય. બરાબર. આ ધ્યાન આપો. જો બાળક અતિ ગંભીર કુપોષિત બાળક છે, સ્તનપાન સરખું મળ્યું નથી, તો શું આપવાની છે? તો કાંગારૂ મધર કેર આપવાનું છે. કઈ કેર આપવાની છે? કાંગારૂ મધર કેર. આમાં પ્રશ્ન પરીક્ષામાં થાય ભાઈ કાંગારૂ કેર એટલે શું? તે કાંગારૂ મધર કેર એટલે ઘરના દરેક સભ્ય આપી શકે છે. કાંગારૂ મધર કેર જે બાળકને છાતી પર રાખવાનું છે. બાળકને ક્યાં રાખવાનું છે? છાતી પર રાખીને હૂંફ આપવાની છે. શું આપવાની છે? હૂંફ આપવાની છે. આ યાદ રાખો. બરાબર. જેનું શું કીધું છે? કાંગારૂ મધર કેર. બરાબર. આ બહુ અગત્યના છે. ત્યાર પછી પોષણ વ્યવસ્થા, જે 6 માસથી 3 વર્ષના બાળકો છે, 6 માસથી 3 વર્ષના બાળકો છે, એમનું ફર્સ્ટ સ્ટેજ તો સ્તનપાન કરાવવું. પ્રથમ સ્ટેજમાં શું કરાવવાનું છે? સ્તનપાન કરાવવાનું છે પ્રથમ સ્ટેજની અંદર. સેકન્ડ સ્ટેજની અંદર પ્લસ બાળ શક્તિ આપવાનું છે. આ કેવા બાળકોની વાત છે ભાઈ? કે જે અતિ ગંભીર કુપોષિત બાળકો છે. 0 થી 6 માસના બાળકો, 6 માસથી 3 વર્ષના બાળકો, અને 3 થી 5 વર્ષના બાળકો. 3 થી 5 વર્ષના બાળકો. એમાં 6 માસથી 3 વર્ષના બાળકો છે એનો પ્રથમ સ્ટેજ શું છે? સ્તનપાન. કયું છે? સ્તનપાન. બીજા સ્ટેજમાં પ્લસ બાળ શક્તિ આપી શકાય. પ્લસ બાળ શક્તિ, એ પણ આપણે ડિટેલથી લેક્ચર મૂકીશું. ત્રીજા નંબર પર પ્લસ ઘરનો ખોરાક આપવાનો છે. ભાઈ પ્લસ ઘરનો ખોરાક કેવો આપવાનો? તો મગનું પાણી આપવું, મગ બાફેલા આપવા, માખેલા કઠોળ આપવા, બાફેલા કઠોળ આપવાનો પ્રયત્ન કરવાનો, જેથી બાળકનો પ્રોટીનયુક્ત આહાર મળે, બાળકનો વૃદ્ધિ અને વિકાસ થાય. શું થાય? વૃદ્ધિ અને વિકાસ થાય. આ યાદ રાખવાનું. બરાબર. ખ્યાલ પડ્યો આ ટોપિકની અંદર? બહુ જ ઓથેન્ટિક છે. બરાબર. ત્યાર પછી આગળ 3 થી 5 વર્ષના બાળકો. 3 થી 5 વર્ષના બાળકો છે. હવે 3 થી 5 વર્ષના બાળકો છે, અતિ ગંભીર કુપોષિતથી પીડિત છે, તો શું કરવાનું ભાઈ? એમને બાળ શક્તિ આપવાનું. શું આપવાનું? બાળ શક્તિ. પ્રથમ સ્ટેજમાં શું આપવાનું છે? બાળ શક્તિ. બીજા સ્ટેજની અંદર ઘરનો ખોરાક આપવાનો, પ્લસ ઘરનો ખોરાક. ઘરનો ખોરાકમાં શું આપવું? દાળ ભાત આપવા, શાક રોટલી આપવી,
લીલા પાંદડાવાળી શાકભાજી બનાવી, કેવી? લીલા પાંદડાવાળી શાકભાજી, અને એ ખોરાક આપવાનો પ્રયત્ન કરવાનો. તેમજ પૂરક આહાર આપવો. જે જમીએ છે તો જમવાનું જ છે, જે ખાતા હોઈએ રૂટીનની અંદર એ તો આપવાનું જ છે, ઉપરથી કંઈક ખોરાક આપવાનો છે. ઉપરથી પણ શું આપવાનું છે? જમવાનું આપવાનું છે એક્સ્ટ્રા. શીરો બનાવીને આપવાનો, બરાબર છે? એમ અલગ અલગ ખોરાક આપવાના, બરાબર? તો 3 પ્રકારના સ્ટેજ છે. જુઓ, સીએમટીસી અને એનઆરસી માં જે સિવિયર અતિ ગંભીર કુપોષિત બાળકો છે એમના આવો પરીક્ષામાં પૂછાય. આ બહુ ઓથેન્ટિક મુદ્દો છે એટલે હું ડિટેલ સમજૂતીથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું છું. જે બાળકો સીએમટીસી એનઆરસી સેન્ટરમાં ગયા છે, કેવા બાળકો છે? અતિ ગંભીર કુપોષિત બાળકો છે. હવે એવા બાળકોને 3 પ્રકારના સ્ટેજમાં આપણે વહેંચણી કરી છે. એક છે 0 થી 6 માસના બાળકો, એક છે 6 માસથી 3 વર્ષના બાળકો, અને ત્રીજું 3 માસથી 3 વર્ષથી 5 વર્ષના બાળકો. એને અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ આપવાની છે, જે તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો. ચાલો આગળ. અન્ય પોષણ સેવાઓ. હવે અન્ય પોષણ સેવાઓ કઈ કઈ છે ભાઈ? ધ્યાન આપો. અન્ય પોષણ સેવાઓ તો દૂધ સંજીવની યોજના. કઈ યોજના? દૂધ સંજીવની. આ દૂધ છે એ સંપૂર્ણ આહાર છે. દૂધ કેવો છે? સંપૂર્ણ આહાર કીધો છે આને. કેવો છે? સંપૂર્ણ આહાર. જે આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં શરૂઆત કરવામાં આવી છે. આ ધ્યાન આપો. આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં શરૂઆત કરી છે. અને લાભાર્થી કોણ કોણ છે? તો 6 માસથી 3 વર્ષના બાળકો. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે દૂધ સંજીવની યોજનાનો લાભ કઈ ઉંમરના બાળકો લઈ શકે છે? તો 6 માસથી 3 વર્ષના બાળકો. કેટલા દિવસ સુધી? તો અઠવાડિયાના 5 દિવસ. અઠવાડિયામાં કેટલી વખત? 5 દિવસ સુધી. કેટલા ml? તો 100 ml. કેટલા ml? 100 ml. ચાલો આગળ. ત્યાર પછી 3 વર્ષથી 5 વર્ષના બાળકો. 3 વર્ષથી 5 વર્ષના બાળકો. અઠવાડિયામાં કેટલી વખત? તો 5 દિવસ. કેટલા ml? 100 ml. કેટલા ml? 100 ml. બહુ ઓથેન્ટિક મુદ્દો છે મિત્રો. જે બહેનો જોઈ રહ્યા છે પેલા તો લેક્ચરને લાઈક આપવાનું ચૂકતા નહીં, બહુ ડિટેલથી. દૂધ સંજીવની છે જે આદિજાતિ અને વિકાસશીલ તાલુકામાં શરૂઆત કરવામાં આવી છે. 2 પ્રકારના લાભાર્થી છે, 6 માસથી 3 વર્ષના બાળકો અને 3 થી 5 વર્ષના બાળકોનો. કેટલા દિવસ? તો અઠવાડિયામાં 5 દિવસ. અઠવાડિયામાં 5 દિવસ. કેટલા ml? તો 100 ml. બરાબર. ત્યાર પછી પૂરક પોષણ. કયું પોષણ? પૂરક પોષણ. બરાબર. હવે પૂરક પોષણના પણ 2 સ્ટેજ છે. એક છે 3 વર્ષથી 5 વર્ષના બાળકો. બરાબર. આ ધ્યાન આપો. 3 માસથી 5 વર્ષ સુધીના બાળકો. 3 માસથી 5 વર્ષના બાળકો શું આપવાનું છે? દરરોજ શું આપવાનું છે? સવારે અને બપોરે કઠોળ આપવાનું છે. શું આપવાનું છે? કઠોળ. આ ધ્યાન આપો. બરાબર છે. દરરોજ આપવાનું છે 3 થી 5 વર્ષના બાળકોને પૂરક આહાર. એના પણ કેટલા સ્ટેજ છે? તો 2 પ્રકારના સ્ટેજમાં વહેંચણી થઈ છે. આ યાદ રાખો. બરાબર. ચાલો આગળ. હવે બાળકોને એક વખતમાં કેટલી માત્રા આપવી? બાળકોને એક વખતમાં કેટલી માત્રા આપવી? જે આઈસીડીએસ સેન્ટર છે આપણું, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, બરાબર, એના અંતર્ગત ટીએચઆર પ્રોગ્રામ ચાલે છે. બહુ ઓથેન્ટિક મુદ્દો વાત કરી રહ્યો છું હું. આઈસીડીએસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, એના અંદર ટેક હોમ રાશન. ટેક હોમ રાશન. આપણે રાશન આપવાનું છે ઘરે. ઘરે રાશન આપવાનું છે. વાનગીઓ અલગ અલગ બની શકે. હવે કઈ કયું છે આપણે ધ્યાન આપીએ. કઈ વયજૂથનો સમાવેશ થયો છે? આપણે આગળ ચર્ચા થઈ છે કે માતા માટે અલગ રાશન છે, કિશોરીઓ માટે અલગ છે, બાળકો માટે અલગ રાશન ચાલુ કરે છે. અને પેકેટ કોણ આપે છે? તો આંગણવાડીમાં આપવામાં આવે છે. ક્યાં ગાડી? આંગણવાડીમાં. આ ધ્યાન આપો. આંગણવાડી કાર્યકર દ્વારા આપવામાં આવે છે. બરાબર છે. હવે જુઓ વય જૂથની સમાવેશ કરીએ આપણે. તો કેટલી વય જૂથના ચાલુ કરવામાં આવ્યું છે? આજે પેકેટ આપવાના છે, પેકેટના પણ માપ છે અને કઈ રીતના આપવાનું છે.
એની ટોટલ આપણે દર્શાવી દીધી છે. કેટલા કેટલા ચમચી આપવાનું છે, વાટકી આપવાનું છે, એનું માપ સાથે. બહુ ઓથેન્ટિક છે, ક્યાંય જોવા નહીં મળે. આ વસ્તુ કોઈ જગ્યાએ જોવા મળશે નહીં, બહુ ઓથેન્ટિક રીતે. ધ્યાન આપો તો 6 માસથી 9 મહિના સુધીના જે બાળકો છે, 6 માસથી 9 મહિના સુધીના બાળકો છે, જે આઈસીડીએસ મારફત એટલે ટીએચઆર નો જે પ્રોગ્રામ અંતર્ગત 6 માસથી 9 મહિના સુધીના બાળકોને જે વાટકી છે 250 ml ની જે વાટકી છે એ વાટકીનો ચોથો ભાગ આપવાનો છે આપણે 6 થી 9 મહિનાના બાળકોને. બરાબર છે? આ ધ્યાન આપો. આ રાંધેલા જથ્થો કેટલો આપવાનો છે? ચોથો ભાગ આપવાનો છે. 250 ml નો ચોથો ભાગ આપવાનો છે. આ યાદ રાખવાનું. બરાબર? 15 ગ્રામ સુધીનો. કેટલા સુધીનો? 15 ગ્રામ સુધીનો. આ યાદ રાખવાનું. બરાબર? ત્યાર પછી 9 થી 12 મહિના સુધીનું જે બાળક છે, 9 મહિનાથી 12, તેમને જે 250 ml ની જે વાટકી છે એનું સેકન્ડ પાર્ટ એટલે અડધી વાટકી આપવાની છે. કેટલી? અડધી આપવાની છે. આ યાદ રાખો. ત્યાર પછી આગળ 12 મહિનાથી 36 મહિના સુધીનું બાળક છે. બરાબર છે? એને એક વાટકી આપવાની છે, એટલે 250 ml ની એક વાટકી આપી દેવાની છે. આ યાદ રાખો. ત્યાર પછી 36 માસથી 59 મહિના સુધીનું જે બાળક છે એને કેટલું આપવાનું છે? તો ઓછામાં ઓછી એક વાટકી આપી જ દેવાની છે. ઓછામાં ઓછી એક વાટકી આપી દેવાની છે, એટલે 15 થી 20 ટેબલ સ્પૂન, અને એક સ્પૂન એટલે 15 ગ્રામ. બરાબર? એટલો આહાર આપી જ દેવાનો છે. જુઓ આ ટેબલ પ્રમાણે આપણે દરેકે દરેક આપણે આખું ટેબલ દર્શાવી દીધું છે. આ યાદ રાખો. બરાબર? ત્યાર પછી આગળ બાલ જે શક્તિનો ઉપયોગ છે, બાલ શક્તિનો ઉપયોગ ઉંમર પ્રમાણે કરવાનો છે. બરાબર? હવે જે સવારનો નાસ્તો છે એમાં શું છે? તો શીરો છે. શું છે? શીરો. શું છે? શીરો. હવે શીરો છે એ 6 થી 12 મહિના સુધીના બાળકને આપવાનો છે. બરાબર છે? સવારના નાસ્તાની અંદર બાલ શક્તિનો, જે બાલ શક્તિ કહી શકાય, જે બાલ શક્તિમાં આપણે વાત થઈ 0 થી 6 માસના જે બાળકો છે, બરાબર, 3 વર્ષથી 5 વર્ષના બાળકો છે, એમને સવારના નાસ્તામાં શીરાનું પેકેટ આપવાનું. શાનું? શીરાનું પેકેટ. ટીએચઆર પ્રોગ્રામ અંતર્ગત, ટેક હોમ રાશન પ્રોગ્રામ અંતર્ગત શીરાનું 6 થી 12 મહિનાના બાળકો. પછી પુલ્લા 12 થી 59 મહિના સુધી આપવાનો છે. પછી પુલ્લો એ પણ 12 થી 59 મહિના સુધી આપવાનો છે. સાંજનો નાસ્તો, સાંજના નાસ્તામાં બરફી અથવા લાડુ, સુખડી, મેથીના પારા, મેથી વડા, શીરો, આ બધા મહિના પ્રમાણે દેવાના છે. બરાબર? આ ધ્યાન આપો. 12 થી 59 મહિના સુધી. બરાબર? 12 થી 36 મહિના સુધી, 12 થી 59 મહિના સુધી, આ બધા ડેટ વાઇઝ પૂછાય છે એક્ઝામ ની અંદર. બરાબર? આ ધ્યાન આપો. બધું જ આપણે એપ્લિકેશનમાં ડિટેલથી પણ આવ્યું છે. એટલે જે મિત્રો, જે બહેનો નવા છે ને, એ આજે જ આપણી એપ્લિકેશન પરચેસ કરી લેજો. ત્યાર પછી રાત્રિ ભોજન, હલવો 6 થી 59 મહિના સુધી, ઢોકળા 6 થી 59 મહિના, થેપલા, પરોઠા 12 થી 59 મહિના, અને હાંડવો 12 થી 59 મહિના સુધી આપણે કન્ટિન્યુ આપવાનો છે. બરાબર? આ ધ્યાન આપો. આપણું આ પ્લેટફોર્મ છે મયંક નાયક નર્સિંગ એકેડેમી, જેમાં ડિટેલથી આપણે ઓલ કોર્સ, ડિટેલથી આપણે મુખ્ય સેવિકાનો કોર્સ મૂકી દીધો છે. માત્ર પ્રાઇસ છે 1499 રૂપિયા. કેટલી પ્રાઇસ છે? 1499 રૂપિયા. બરાબર? આજે જ અમારી એપ્લિકેશનની વિઝિટ લો અને આ અમારો કોર્સ પરચેસ કરો. ખ્યાલ ના પડતો હોય આપને તો આ નંબર પર કોન્ટેક્ટ કરો 6355703692. એક ટોપિક વાઇઝ સમજૂતીથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જે બહેનો નવા છે તે આજે જ અમારી સાથે જોડાવાનું ચૂકતા નહીં. આ યાદ રાખો. બરાબર? ચાલો આગળ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકતા આવ્યા છે. આપણી એપ્લિકેશનમાં પણ વિડીયો મૂકતા આવ્યા છે. તો જે બહેનો નવા છે તે આજે જ અમારી સાથે જોડાવાનું ચૂકતા નહીં. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ, પ્રભાત.